નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસંતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। દેશભરમાં ખેડૂતોના આંદોલનને લઈને ભારત બંધનું આજે એલાન આપતા પોલીસે આ આંદોલનને દબાવી દેવા ભરૂચ જિલ્લા કોંગ્રેસના આગેવાનો સહિત ખેડૂતો આગેવાનોને રાત્રિના નજરકેદ કરીને આંદોલનનો ફિયાસ્કો કરી નાખ્યો હતો। ટેકાના ભાવ સહિતની વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે વાટાઘાટો ગુરુવારે મોડી રાત સુધી ન થતા આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું। જો કે ભારત બંધના એલાનને ભરૂચમાં પ્રતિસાદ મળ્યો ન હતો, જેનું મુખ્ય કારણ છે કે સરકારે સીધી કે આડકતરી રીતે પોલીસને આગળ કરી આંદોલન માટે આગળ પડેલા આગેવાનો, કોંગ્રેસના નેતાઓ અને ખેડૂત આગેવાનોને નજરકેદ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે વિપક્ષે હવે સત્તા પક્ષ પર ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે આ તાનાશાહીનો દોર શરૂ થઈ ગયો છે। હજુ પણ લોકો નહીં જાગે તો ભવિષ્ય લોકો માટે મુશ્કેલ છે। આજરોજ વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। જો કે આ બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો, જેનું કારણ એ નથી કે ખેડૂતો આ આંદોલનને સમર્થન નથી આપી રહ્યા, પરંતુ તેનું કારણ છે કે આંદોલન થાય તે પહેલા જ આગેવાનોની અટક કરી લેવામાં આવી હતી અને તેમને નજરકેદ કરી દેવામાં આવ્યા હતા। દેશના વિવિધ રાજ્યોના ખેડૂત સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને વિવિધ રાજ્યોમાં આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ આ આંદોલનને ભરૂચ જિલ્લામાં પ્રતિસાદ મળ્યો ન હતો। ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાન સંદીપ માંગરોલા, મહેન્દ્રસિંહ કરમાડિયા સહિતના આગેવાનો દ્વારા ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, પરંતુ આ તમામ આગેવાનોને પોલીસ દ્વારા નજરકેદ કરી દેવામાં આવ્યા હતા। આજે સવારે અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે ચક્કાજામના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતા આ કાર્યક્રમ થઈ શક્યો ન હતો। આ તરફ ભરૂચ સહિત વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેના પગલે ભારત બંધના એલાનને ભરૂચ જિલ્લામાં કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો। એટલે કે કહી શકાય કે સીધી કે આડકતરી રીતે આંદોલનને નિષ્ફળ બનાવવા માટે પોલીસને સરકારે જ આગળ કરી હોય તેવો વિપક્ષના આક્ષેપ છે। વિપક્ષના જણાવ્યા મુજબ હવે ખેડૂતો પોતાના પ્રશ્નોને લઈને આંદોલન પણ કરી શકે તેવા દિવસો રહ્યા નથી। સરકાર પોલીસને આગળ કરીને તેમની અટકો કરાવી રહી છે અને આંદોલનને નિષ્ફળ બનાવવા માટે પ્રયાસો કરી રહી છે। વધુમાં તેઓ ઉમેરે છે કે લોકશાહીના દોરનો અંત આવ્યો હોય અને તાનાશાહીના દોરની શરૂઆત થઈ હોય, લોકોએ હજુ પણ આ મામલે જાગવાની અને ચેતવાની પૂરતી જરૂર છે। આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલું હતું અને ગઈકાલથી જ જે આશંકા હતી એ પ્રમાણે પોલીસે જે વ્યવહાર આ આંદોલનને કચડી નાખવા માટે કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ। ભારતીય જનતા પાર્ટી જ્યારે આવા કાર્યક્રમો કરતી હોય ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બનીને આ બધું જોતી હોય છે। હમણાં અઠવાડિયા પહેલાં જ ભરૂચની અંદર જ્યારે રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ હતો અને એ વખતે પોલીસની ગાડીમાંથી રાહુલ ગાંધીજીનું પૂતળું પોલીસ લાવી અને આ ભાજપના પ્રમુખ સહિતના આગેવાનોને એ કાર્યક્રમ કરવા દે અને પોલીસ એમાં જાણે સમર્થન કરતી હોય એ પ્રમાણેનો વ્યવહાર કરે અને સરકારની સામે એક સામાન્ય નાગરિક પણ કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કોઈ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે તો એને જાહેર જગ્યા ઉપર પહોંચતા પહેલાં જ ઘરેથી અટકાયત કરી દેવામાં આવે। આ તાનાશાહ છે સરકાર। લોકશાહીનું ખૂન કરવા બરાબર આ પ્રવૃત્તિ સરકાર કરી રહેલી છે, ત્યારે એને કદાપી અમે સાખી નહીં લઈએ અને પ્રજાને પણ આહ્વાન કરીએ છીએ કે આ લોકશાહી કચડી નાખવાવાળી સરકારને ઘર ભેગી કરવા માટે, એની શાન ઠેકાણે લાવવા માટે તમારે પણ રસ્તા ઉપર નીકળવું પડશે અને વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને પણ સહયોગ કરવો પડશે, નહીં તો આવનારા દિવસોમાં આવનારી જે પેઢી છે એનું આપણે અહિત કરીશું। ખેતીના અનેક પ્રશ્નો છે। નરેન્દ્ર મોદી ગેરંટીની વાત કરે છે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરેલી હતી। આજે સ્થિતિ એવી છે કે ટેકાના ભાવ પણ ખેડૂતોને મળતા નથી। કપાસના ખેડૂતો આજે રડે છે અને તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે આજે દેશના વડાપ્રધાન છે ત્યારે એમને એ સમયની યાદ આવવી જોઈએ કે કોંગ્રેસની સરકાર હતી અને કપાસ પકવતા ખેડૂતોના ગાલ ઉપર તમાચો મારવાની વાતો કોંગ્રેસ કરી રહેલી છે, એવી વાહિયાત વાતો કરતા હતા। આજે એમની સરકાર, ડબલ એન્જિનની સરકાર તમામ મોરચે ફેલ ગયેલી છે, ખેડૂતોને રડાવે છે। આજે સ્વામીનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવે છે, એ અતિ ગર્વની વાત છે। ખેડૂતોને માટે એમણે પોતાની જિંદગી ખપાવી દીધી છે
અને એને અમારું સમર્થન છે. પરંતુ સ્વામીનાથનજીના આટલી લાગણી જો સરકારને હોય અને એમનું સન્માન કરતી હોય તો સ્વામીનાથનજીએ જે ભલામણો કરી છે એ રિપોર્ટનો અમલ કરવામાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેમ આંખ આડા કાન કરે છે? આ વાત અમે પૂછવા માગીએ છીએ. આજે સ્થિતિ સદંતર ખેડૂત વિરોધી બની ચૂકેલી છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં આનો જડબાતોડ જવાબ આ ભારતીય જનતા પાર્ટીને મળશે. અને પોલીસ અને પ્રશાસનને પણ હું ચેતવવા માગું છું કે સરકારના હાથા બનવાને બદલે પોતાની મર્યાદામાં રહીને કામ કરે એટલી મારી એમને પણ નમ્ર ભરી વિનંતી છે. ભરૂચના દશાશ્વમેધ ઘાટ ખાતે આવેલ માં નર્મદાજીના મંદિર ખાતે સવામણ દૂધનો અભિષેક કરી નર્મદા મૈયાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ મહાશુદ્ધ સાતમ એટલે કે નર્મદા જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દશાશ્વમેધ ઘાટ પર આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે દૂધનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા. લોકમાતા નર્મદાની આજે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનો પ્રાગટ્ય મહાશુદ્ધ સાતમના રોજ થયું હતું. ત્યારે આ પવિત્ર નદીના કિનારે જે શહેર વસેલું છે એવા ભરૂચમાં નર્મદા જયંતિની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દશાશ્વમેધ ઘાટ પર આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે સવા મણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. તો આ સાથે અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ અંગે વધુ માહિતી આપતા નર્મદા માતા મંદિરના ભૂદેવ હિંમતભાઈ શુક્લાએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. આજ રોજ ભૃગુ ઋષિની પાવન ધરતી પર દશાશ્વમેધ ઘાટ નર્મદા મંદિર ખાતે સ્વયં ભગવત જ્યાં દશાશ્વમેધ ઘાટ ઉપર જે વામન ભગવાને યજ્ઞ કરેલો હતો અને બલી વામન ભગવાન પ્રગટ થયા હતા આ જગ્યાએ, ત્યારે આ ઘાટ પર ઉપર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક નર્મદા મંદિર આવેલું છે, જે ખૂબ જ જૂનું છે. ત્યાં સવારના પરમાં દૂધ લઘુરુદ્ર કરવામાં આવે છે. માતાજી પર દૂધનો અભિષેક સ્વયં પ્રતિનિધિ દ્વારા પણ ચડાવવામાં આવે છે. અને અહીંયા નવચંડી યજ્ઞનું સવારથી જ આયોજન કરવામાં આવે છે, જે લગભગ 21 મણ ઉપરાંત દૂધનો અભિષેક કરવામાં આવે છે. અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના આગેવાનોએ આમ આદમી પાર્ટીના સાંસદ અને રાજ્ય પ્રભારી સંદીપ પાઠકના પુતળાનું દહન કરે તે પહેલા જ શહેર પોલીસે તેઓની અટક કરી હતી. આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે ભરૂચની મુલાકાત દરમિયાન અહેમદ પટેલ વિશે કરેલ ટિપ્પણીના મામલામાં આજે કોંગ્રેસે પુતળા દહનનો કાર્યક્રમ આપ્યો હતો, પરંતુ તેઓ પુતળા દહન કરે તે પહેલા અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની પોલીસે અટક કરી લીધી હતી. ગત તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેઓએ મરહુમ અહેમદ પટેલ અંગે ટિપ્પણી કરતાની સાથે જ વિવાદ સર્જાયો હતો, જે ટિપ્પણીને લઈને કોંગ્રેસ દ્વારા ભરૂચ અંકલેશ્વર ખાતે આપ નેતા સંદીપ પાઠકના પુતળા દહનનો કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે પુતળા દહનનો કાર્યક્રમ યોજાય તે પહેલા જ પોલીસ વિભાગ દ્વારા 6 જેટલા કોંગ્રેસના કાર્યકરોની તેઓના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી અને તેઓને નજર કેદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુથ કોંગ્રેસના શરીફ કાનુગા, સોએબ ઝઘડિયાવાલા, ઇમ્તિયાઝભાઈ બનવા, પ્રતીક કાયસ્થ, વસીમ ફળવાલા, સ્પંદન પટેલ, મુકેશ વસાવા સહિત અનેક કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. અહેમદ પટેલ એ માત્ર કોંગ્રેસના જ નહીં
પણ રાષ્ટ્ર માટે એક સન્માનજનક નેતા છે. એમના માટે કોઈ પણ ટિપ્પણી કરવાનો સંદીપ પાઠકજીને કે કોઈને પણ અધિકાર નથી. અને આજે જ્યારે આપણા વચ્ચે હયાત નથી ત્યારે એમના બાબતે ટિપ્પણી કરવી એ વખોડવાને પાત્ર છે. ગઠબંધનનો સવાલ એ રાષ્ટ્રીય કક્ષાનો મુદ્દો છે, એના માટે મારી કોઈ ટિપ્પણી મહત્ત્વ પણ નથી રાખતી અને હું એ બાબતે કંઈ કહેવા પણ નથી માગતો. પણ જે રીતે છેલ્લા કેટલાક સમયથી ગઠબંધનની બહાર જઈ અને આપ જે પ્રમાણે નિયમો તોડી અને ખોટી જાહેરાતો કરે છે, ખોટી રીતે પ્રજાની અંદર કોંગ્રેસનું ખરાબ દેખાય એ બાબતોના નિવેદનો કરે છે, એનાથી સ્પષ્ટ થાય છે કે આમાં કંઈક દાળમાં કાળું છે. અને એટલા જ માટે હું પહેલેથી કહેતો આવ્યો છું કે આમ આદમી પાર્ટી જે રીતે વિધાનસભામાં કોંગ્રેસને હરાવવા માટેની જે ભૂમિકા ભજવેલી હતી એ જ ભૂમિકા જો લોકસભામાં કરશે તો આ વખતે ગુજરાતમાં એને પગ મૂકવાની પણ જગ્યા રહેવાની નથી. કેમ કે મતદાર જે ગુજરાતનો છે એ સમજી ચૂકેલો છે કે આપનું ભૂમિકા શું છે. મારું આપના લોકોને એટલું જ કહેવું છે કે જો તમે ખરા અર્થમાં ગઠબંધનનો જે ધર્મ છે એ નિભાવવા માગતા હોય તો ઇન્ટરનલ વાત વિવાદો કરવાને બદલે એક કોમન ફ્લોર ઉપર બેસી અને જે કમિટી બનાવી છે, કોંગ્રેસે પણ બનાવી છે, અને એની સાથે જે વાટાઘાટો કરવાની હોય એ લેવલે વાટાઘાટો કરી અને પબ્લિક સમક્ષ આ બધી વાતો લઈને નહીં આવવું જોઈએ. અને એ તમે અંદરની ગુપ્ત વાતો જાહેર કરો છો તો એના પરથી સ્પષ્ટ થાય છે કે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ડા ઉપર તમે કંઈક ને કંઈક કામ કરી રહેલા હોય એવું અમને સ્પષ્ટ દેખાય છે. અંકલેશ્વર તાલુકાના નદી કાંઠાના ગામોના લોકોએ આજે 254 ફૂટ લાંબી માતાજીને ચૂંટણી અર્પણ કરી નર્મદા મૈયા જયંતીની ઉજવણી કરી હતી. 7 કલ્પોથી વહેતી પુણ્યસલીલ માં નર્મદાની આજે જન્મ જયંતિને લઈને ભરૂચમાં અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરના નવા તરિયા ગામ ખાતે પણ નર્મદા જયંતિની ઉજવણી કરાઈ હતી. આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લોકમાતા નર્મદાની આજે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું. ત્યારે આ પવિત્ર નદીના કિનારે જે શહેર વસેલું છે એવા ભરૂચમાં નર્મદા જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. ત્યારે અંકલેશ્વરના નવા તરિયા ગામના નર્મદા માતાજીના ભક્તો દ્વારા પણ વહેલી સવારે કાંઠા પર પહોંચ્યા હતા, જ્યાં 254 ફૂટ લાંબી સાડી અર્પણ કરવામાં આવી હતી. તેમજ નર્મદા જયંતિને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ઈશ્વરભાઈ, સીતાભાઈ તથા જયમલભાઈ તથા મહેશભાઈ સહિત અનેક ભક્તો કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. મુજે ગામ નવા તળિયા, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ ના જૂના તળિયા ગામ મુકામે આજે જે પતિત પાવની માં નર્મદા મૈયા યુગોથી એટલે કે 7 કલ્પથી આ મનુષ્ય યોનિના પાપ ધોઈ રહી છે એવી માં નર્મદાનો પવિત્ર જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ જન્મદિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ગામજનો, યુવાનો તેમજ વડીલો, આજુબાજુના સૌ સાથીદાર મિત્રોના સાથ સહકારથી માતાજીનું પૂજન, ચુંદરી 262 ફૂટ લંબાઈમાં તેમજ ભંડારાનું આયોજન કરેલ છે. માતાજીની ચુંદરી વિસર્જન કરવામાં અમારા નાવિક ભાઈઓનો પણ ખૂબ સહકાર રહ્યો છે. તેમજ નવયુવક મિત્રો મોજે ગામ તળિયાના જેઓ રાત દિવસ મહેનત કરી ને આ પ્રસંગને પાર ઉતારેલો છે. સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.
ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમન યુનિયન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી આંગણવાડી બહેનો દ્વારા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદ વેતનમાં વધારો વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ 4 ના કર્મચારી જાહેર કરવા, આંગણવાડી બહેનોને આરોગ્યલક્ષી વીમા યોજના તેમજ પેન્શન યોજના આપવી, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિવૃત્ત બહેનોને ગ્રેજ્યુટી ચૂકવવી જેવી માંગણીઓ કરાઈ હતી. તો ICDS માં ઓનલાઈન કામગીરીથી મુક્તિ આપવા તેમજ વર્કર અને હેલ્પરને જે તે જિલ્લામાં ખાલી પડતી જગ્યામાં ટ્રાન્સફર આપવા તેમજ મિની આંગણવાડી કેન્દ્રમાં હેલ્પર બહેનોની તાત્કાલિક જગ્યા ભરવાની માંગ કરી હતી. જ્યારે આંગણવાડી બહેનોએ આ બાબતે સરકાર યોગ્ય નિરાકરણ લેવામાં જો સફળ ના થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. હા, મારું નામ કોમલબેન નરેન્દ્રસિંહ ચાવડા. હું આંગણવાડી વર્કર છું. મારું આંગણવાડી કેન્દ્ર નામ વડોદરા. આજે અમે અહીંયા અમારા હક માટેના આવેદનપત્ર સાહેબશ્રીને આપવા આવ્યા છે. અમે સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે અમને સરકારી કર્મચારી ગણો. આજે દરેક બહેનો ખૂબ જ મહેનત કરે છે, બાળકોને પૂરતો પોષણ આપે છે. આજે બાળકોનો અમારે પોષણ મુક્ત બનાવેલા છે. અમને કંઈ પણ કરવાનું હોય દરેલી કે ગમે તે તમામ અમારી આંગણવાડી બહેનો સપોર્ટ કરે છે. આજે અમને જે હક મળે છે તે અમને મળતા નથી. અમારા બેન અમે યશોદા યુનિયનમાંથી છે. અમારા બેન ખૂબ અમારી માટે લડત લડે છે, પણ અમને જે અમારા માંગો છે તે અમારી પૂરી થતી નહીં. સરકારશ્રીને અમારે એક જ નમ્ર વિનંતી છે કે અમને સરકારી કર્મચારી કરો, અમારા જે હકો છે તે અમને આપો. આજે દરેક જણને એમના હક મળે છે. અમે આંગણવાડી બહેનો બધા હકથી અમે લોકો વંચિત છે. એટલે અમે સરકારશ્રીને એક જ વિનંતી છે કે અમારા જે હક છે તે અમને આપો. બસ વધારાની જે અમારી કામગીરી છે. બીજું કે પગાર ધોરણમાં પણ અમને આજે મોંઘવારી દર મોંઘવારી વધતી જાય છે. આજે દરેક બહેનો અમારા આ નોકરી પર અમે ડિપેન્ડ છીએ, તો અમારો પગાર વધારામાં પણ વધારો કરો તે બી અમારી સરકારની માંગ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગ દ્વારા CPR ની ટ્રેનિંગનો કાર્યક્રમ ભરૂચની શાળામાં યોજવામાં આવ્યો હતો. ભરૂચમાં મહિલા પોલીસ મથક અને કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી ઉમદા પહેલ CPR બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ શીખવાડવાનો ટ્રેનિંગનો કાર્યક્રમ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓને CPR ની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવી હતી. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નીપજવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં અનેક લોકો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા હોવાના બનાવ બન્યા છે. ત્યારે CPR ટેકનિકની તાલીમ લીધેલ વ્યક્તિ દ્વારા તાત્કાલિક CPR સારવાર આપવામાં આવે તો દર્દીને બચાવવાની તક 40% પણ વધુ થઈ જાય છે, જેથી આપણે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ. હૃદય રોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર CPR થી ઘણા લોકોના જીવ બચાવી શકાય છે. ત્યારે ભરૂચના મહિલા પોલીસ સ્ટેશન અને કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી નારાયણ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈકને આવેલા હાર્ટ એટેકના સમયે તેને CPR આપીને કઈ રીતે તેનો જીવ બચાવી શકાય તેની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલના ડોક્ટર નિવિતા વરોડડિયા, ડોક્ટર નિરાલી પ્રજાપતિ આપી હતી. આ ટ્રેનિંગ કાર્યક્રમમાં મહિલા પોલીસ સંગીતાબેન સાબલિયા અને બીજા મહિલા પોલીસ સ્વપ્નાબેન ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન નારાયણ વિદ્યાલયના અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યા રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું વિદ્યા રાણા, નારાયણ વિદ્યાલય પ્રિન્સિપલ ઇંગ્લિશ મીડિયમ. આજે અમારી શાળામાં સિવિલ હોસ્પિટલ અને મહિલા પોલીસ સ્ટેશન દ્વારા CPR ટ્રેનિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવેદિતા વડોદરિયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિ, સંગીતાબેન અને સપનાબા ઝાલાબેન, આ લોકોના દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું હતું તે દ્વારા બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી છે, જેથી બાળકો એ લોકોના રિલેટિવ્સથી લઈને કોઈ બી વ્યક્તિ જે લોકોને જરૂર પડી શકે છે તેઓને CPR દ્વારા સારી એવી
માહિતી આપવામાં આવી હતી અને એ લોકોને અહીંયા બાળકોને બી પ્રેક્ટિકલી બી કરવામાં આવ્યું હતું. બાળકોએ જાતે પણ પ્રેક્ટિકલી એ વસ્તુ કરી છે કે જેથી આજની જે આવનારી પેઢી છે તેને આ બધી ટ્રેનિંગ મળવાના કારણે તેઓ આગળ ચાલીને એક સારા ડૉક્ટર કે પછી એક સારું વ્યક્તિ અને એક સારું નાગરિક આપણા દેશને મળી શકે છે. તો આ બદલ મહિલા પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલનો અમે આભારી છીએ કે તેઓએ અહીંયા અમારા બાળકોને સારી એવી માહિતી આપી. થેન્ક યુ. ઝઘડિયા તાલુકામાં પણ નર્મદા માતાજીની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી લોકો દ્વારા કરવામાં આવી હતી. ઝઘડિયાના પવિત્ર નર્મદા કિનારાના તમામ ગામોમાં નર્મદા પ્રાગટ્ય દિનની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા કિનારે વસેલા તમામ ગામોમાં, મંદિરોમાં, આશ્રમમાં નર્મદા ઘાટ ઉપર સવારથી જ વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. નર્મદા પૂજન, સામૂહિક આરતી ઉપરાંત મોડી સાંજે નર્મદાના પવિત્ર જળમાં દીવડા તરતા મૂકી પૂજન કરાયું હતું. નર્મદાના એક કિનારાથી સામે કિનારા સુધી માતાજીને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. મેકલ પર્વત ઉપર ધ્યાન પર બેસેલા મહાદેવ શિવ શંભુના શરીર ઉપરથી પરસેવા સ્વરૂપે નીકળી પૃથ્વીને પવિત્ર કરતી અને જેના દર્શન માત્રથી મનુષ્યના તમામ પાપોમાંથી મુક્તિ મળે તેવી પુણ્યશૈલે મા નર્મદાજીના પ્રાગટ્ય દિનની ઝઘડિયા તાલુકામાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ઝઘડિયાના મઢી કિનારે વિદ્વાન શાસ્ત્રી બાલકૃષ્ણ પુરોહિતના સુપુત્ર વાસુદેવ પુરોહિત દ્વારા મંત્રોચ્ચાર કરી જયેન્દ્રસિંહ ગણપતસિંહ પરમારના પરિવાર દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમજ નર્મદા કિનારે વસેલા ભાલોદ, આશા, શાશ્વત, મારુતિધામ, કૃષ્ણપુરી ગામે માતાજીની પૂજા કરવામાં આવી હતી. નર્મદા નદી કિનારે આવેલા માતાજીના મંદિરે મંત્રોચ્ચાર દ્વારા હોમાષ્ટક યજ્ઞ કરવામાં આવ્યો હતો. સાથે સાથે ઝઘડિયા મઢી ઘાટ ખાતે જયેન્દ્રસિંહ પરમાર દ્વારા પરંપરાગત રીતે કુંવારી કન્યાઓ નર્મદાના ભાવિક ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર શ્રદ્ધાળુઓએ પ્રસાદીનો લાહવો લીધો હતો. ઝઘડિયા નર્મદા કાંઠેથી સામે શુકલતીર્થ ઘાટ સુધી માતાજીને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના બરણ ગામ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના બરણ ગામ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો. અંકલેશ્વર તાલુકાના બરણ ગામ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ગઢડા કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આંખ, હાડકાના ડોક્ટર, જનરલ ફિઝિશિયન, કેન્સરના નિષ્ણાતો હાજર રહ્યા હતા. કેમ્પમાં 200 થી વધારે લોકોએ લાભ લીધો હતો. નર્મદા જિલ્લાના સેલંબા ગામ ખાતે અબાબેલ યુથ ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સિલંબા ગામ ખાતે મદ્રેસા કમ્પાઉન્ડ ખાતે અબાબીલ યુથ ફાઉન્ડેશન દ્વારા સિલંબા યંગ કમિટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી શકે તે હેતુથી અબાબીલ યુથ ફાઉન્ડેશન અવારનવાર અલગ અલગ વિસ્તારમાં બ્લડ ડોનેશનનું આયોજન કરતા હોય છે, જેના ભાગરૂપે સિલંબા મદ્રેસા કમ્પાઉન્ડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગામના યુવાનોએ બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશન કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પના અંતે કુલ 151 યુનિટ બ્લડ જમા થયું હતું. આગામી રમઝાન માસમાં મુસ્લિમ યુવાનો દ્વારા રોઝામાં બ્લડ ડોનેટ કરવું મુશ્કેલરૂપ હોય ત્યારે 1 મહિનાથી ઓછા સમયમાં અબાબીલ યુથ ફાઉન્ડેશન દ્વારા 370 થી વધુ યુનિટ અલગ અલગ બ્લડ બેંકમાં જમા કરાવી બ્લડ બેંકો માટે સહારારૂપ બનવાનું આયોજન કર્યું છે. આ પ્રસંગે ઇરફાન હસમાની તથા મૌલાના ઉસ્માન મકરાણીએ આયુષ બ્લડ બેંકના સ્ટાફ, રક્તદાતાઓ તથા અબાબીલ યુથ ફાઉન્ડેશનના હોદ્દેદારો અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજ રોજ તારીખ 15 ફેબ્રુઆરી 2024ના રોજ સેલંબા એકતા કમિટી અને અબાબીલ યુથ ફાઉન્ડેશન તરફથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સેલંબા મદ્રેસા કમ્પાઉન્ડમાં, જેમાં અલ્હમ્દુલિલ્લાહ 151 લોકોએ બ્લડ ડોનેટ કર્યું. આજે આવનારા બ્લડ ડોનેટ કરવા આવનાર દરેકનું હું દિલથી સ્વાગત કરું છું. અને અમારા આ જે સાથીદારો અબાબીલ ગ્રુપ તરફથી જે આવેલા છે અને જે અમને મદદ કરી અને જે અમને સાથ સહકાર આપ્યો એમનો પણ હું ઘણો આભારી છું. અને આયુષ બ્લડ બેંકનો બી હું આભારી છું. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.